નમસ્કાર. આધ્યાત્મિકતા અને એકતાના પ્રતીક સમાન દિવાળીના પર્વને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરાયું. આ ગૌરવવંતી વાત સાથે વાચક મિત્રો આપ સૌ માટે પ્રસ્તુત છે ગુજરાત પાક્ષિકનો 16 ડિસેમ્બરનો આ અંક. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ વાસીઓને ₹1,507 કરોડના વિકાસ કામો ભેટ આપી તેમજ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો. બનાસ ડેરી હસ્તકના ડેરી પ્લાન્ટ સહિતના જન સમર્પિત કરવામાં આવેલા વિકાસ કાર્યો અને અર્થ સમિટની વિગતો આ અંકમાં આપવામાં આવી છે. ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વના 3 વર્ષમાં સેવા, સુશાસન, સંકલ્પ અને સમર્પણથી સાધેલા વિકાસની વિગતો તો આ અંકમાં જાણશો. સાથે કચ્છના કેનવાસ પર પ્રકૃતિએ દોરેલા ચિત્રોની ઝાંખી રણોત્સવ દ્વારા માણી શકશો. સરદાર સાહેબની 150મી જયંતિ નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા પદયાત્રા પૂર્ણાહુતિ પ્રસંગ સાથેની બીજી અનેક વિગતો આપ જાણી શકશો. વાચક મિત્રો, સરકારના જનહિતલક્ષી નિર્ણય, વિકાસ કાર્યો, જાણકારી, બુક રિવ્યુ સહિતની વધુ માહિતી માટે ગુજરાત માહિતી ખાતાની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો. જય જય ગરવી ગુજરાત.